અનાથોની માતાનું તીર્થધામ ખંભળોજ ખાતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી। 31/12/2024 સાંજે 10:30 કલાકે મહાયજ્ઞ, ત્યારબાદ 1/1/2025 બુધવારના રોજ સવારે 8:30 કલાકે મોટા દેવાલયમાં ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો। રેવ ફાધર ફ્રાન્સિસ રેક સભા પુરોહિત તથા રેવ ફાધર જ્હોન પીટર યજ્ઞ અર્પણ કરવામાં આવે છે। ધર્મબોધમાં સભા પુરોહિતો જણાવે છે કે આજે 3 પ્રસંગોની સાથે ઉજવાઈ કરવામાં આવે છે। એક ઈશ જનિતાનું પર્વ, બીજું નવું વર્ષ, ત્રીજું વિશ્વ શાંતિ દિવસ। આગમ ઋતુ સાથે નવા વર્ષની શરૂ થાય છે। એફએસમાં બધા ધર્માધ્યક્ષો ભેગા મળી 420માં ઈશ જનિતાના પર્વ તરીકે આજનો દિવસ જાહેર કરવામાં આવ્યો। વધુમાં વિશ્વ શાંતિ દિવસ એટલે આજે વિચાર કરીએ દુનિયામાં, દેશમાં, આપણા ઘરોમાં શાંતિ છે તે સ્થાપવા પ્રાર્થના જરૂરી છે। ત્રીજું, આ નવું વર્ષ મારા માટે નવું શું લઈને આવ્યું છે? જે ભૂલો ગયા વર્ષે કરી હતી તે નવા વર્ષમાં ન કરીએ। બંને ધર્મગુરુએ ભેગા મળી સર્વને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે। ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા ભક્તો અનાથોની માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે। તાબડતોબ નીકળી પડ્યા અને તેમણે મરિયમને ને યોસેફને જેને ગમાણમાં સુવાડેલા બાળકને શોધી કાઢ્યા। તેમને જોયા પછી ભરવાડોએ આ બાળકને વિશે પોતાને જે કહેવામાં આવ્યું હતું તે કહી સંભળાવ્યું અને જેમને ભરવાડોની વાત સાંભળી તે સૌ અચંબો પામ્યા। પણ મરિયમ એ બધી વાતો પોતાના મનમાં સંઘરી રાખીને તેના ઉપર વિચાર કરતા રહ્યા। પછી ભરવાડો જે કંઈ સંભળાવ્યું ને જોયું હતું તે બદલ ઈશ્વરનો મહિમા અને સ્તુતિ કરતા પાછા વળ્યા। એમને કહેવામાં આવ્યું હતું તે જ પ્રમાણે બધું બન્યું હતું। 8 દિવસ પછી જ્યારે બાળકની સુન્નત કરવાનો સમય આવ્યો ત્યારે તેનું નામ ઈસુ પાડવામાં આવ્યું। એનું ગર્ભધાન થયા પહેલાં દેવદૂતે એ નામ પાડ્યું હતું। આ પ્રભુની વાણી છે।